એક સવાલ છે જે લગભગ દરેક મા બાપના મનમાં આવે છે. બાળકને સ્કૂલે તો મોકલીએ જ છીએ, તો પછી ઘરે ભણાવવાની શી જરૂર છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. વાત એમ છે કે સ્કૂલ એમને માહિતી તો આપી દે છે, એટલે કે ઇન્ફોર્મેશન, પણ સમજદારી એટલે કે વિઝડમ એ તો આપણે જ આપવાની છે. અને આ બે શબ્દો વચ્ચે ઇન્ફોર્મેશન અને વિઝડમ જમીન આસમાનનો ફરક છે, ખરું ને? હવે જરા આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. એક તરફ છે મારે ભણવું પડશે વાળી ફિલિંગ, એકદમ બોજ જેવું. પણ બીજી તરફ જુઓ, મારે શીખવું છે. આ બદલાવ ક્યારે આવે? જ્યારે બાળક એ જુએ છે ને કે એના મમ્મી પપ્પા પણ એના ભણતરમાં રસ લઈ રહ્યા છે. બસ આટલો નાનકડો ફેરફાર બાળકની આખી માનસિકતા બદલી નાખે છે. અને વાત ખાલી સારા માર્ક્સ કે વખાણની નથી. બાળકોને એવું ફીલ થવું જોઈએ ને કે એમણે જે પણ શીખ્યું છે ને એ ખરેખર કામનું છે. જરા વિચારો, તમે બાળકને ખાલી એટલું કહો કે ચાલ મને આ દૂધનો હિસાબ કરવામાં મદદ કર, અથવા પૂછો કે અચ્છા આ દહીં કઈ રીતે જામે છે મને સમજાવો તો. આ નાની નાની વાતોથી તમે એમને શું કહી રહ્યા છો? તમે એમને કહી રહ્યા છો કે તારું નોલેજ, તારું જ્ઞાન આપણા ઘર માટે, આપણા પરિવાર માટે ખૂબ જ જરૂરી છે. અને સાચું કહું ને, આ જ તો ખરી વાત છે. આનાથી જે કોન્ફિડન્સ આવે છે ને, એવો કોન્ફિડન્સ કોઈ રિપોર્ટ કાર્ડ કે ગોલ્ડ સ્ટાર નથી આપી શકતું. કેમ? કારણ કે આ આત્મવિશ્વાસ કંઈક યોગદાન આપવાથી, કંઈક કન્ટ્રીબ્યુટ કરવાથી આવે છે. હવે તમે વિચારતા હશો કે આ બધા માટે ટાઈમ ક્યાંથી કાઢવો? પણ એની ચિંતા ના કરો. આનો મતલબ એ બિલકુલ નથી કે તમારે તમારા કામ વધારવાના છે. ના, બસ જે કામ તમે રોજ કરો જ છો એમાં વાત કરવાની રીત થોડી બદલવાની છે. કેટલું સિમ્પલ છે જુઓ. જા ભણવા બેસ. એના બદલે એમ કહો, ચાલને મને આ ગણવામાં હેલ્પ કર. હોમવર્ક કર્યું કે નહીં? એના બદલે પૂછો, આજે સ્કૂલમાં કયો નવો શબ્દ શીખ્યો? મને પણ શીખવાડ. બસ આટલા નાના ફેરફાર, પણ એની અસર જાદુ જેવી થશે. આ બધું આપણે ખાલી સારા માર્ક્સ માટે નથી કરી રહ્યા. ના, આની પાછળ એક બહુ મોટો, એક લાંબા ગાળાનો ધ્યેય છે. આમ કરવાથી એક્ઝામ ફિયર જેવી બાબતો તો દૂર થાય જ છે, પણ એનાથી પણ વધારે સાચા ઘડતરનું નિર્માણ થાય છે. હવે ઘડતર એટલે? ઘડતર એટલે સાચું ચારિત્ર્ય. એક એવું વ્યક્તિત્વ જેમાં આપણા સંસ્કાર અને આજની દુનિયાનું લોજિક એટલે કે વિજ્ઞાન બંનેનો સંગમ હોય. એટલે મા બાપ તરીકે આપણું કામ એક પુલ, એક બ્રિજ બનવાનું છે. એક એવો બ્રિજ જે બાળકના સાંસ્કૃતિક મૂળને આજના આધુનિક તર્ક સાથે જોડે, જેથી એ બંને દુનિયામાં પોતાનો બેસ્ટ આપી શકે. તો મારો સવાલ એ છે કે આજે તમારા ઘરમાં એવું કયું નાનું કામ છે જે એક ક્લાસરૂમ બની શકે છે? જરા વિચારો. કારણ કે દરેક કામમાં શીખવાની એક તક છુપાયેલી છે. જો તમે આ સફર શરૂ કરવા માંગતા હો તો અમારી આખી પ્લેલિસ્ટ જરૂર જોજો. ચાલો સાથે મળીને આ શરૂઆત કરીએ.